વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 5 સુધીની ચર્ચા કરી છે. આગળ સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 6 થી આપણે આ વિડીયોમાં સમજીએ. પ્રશ્ન નંબર 6 ઉપર સૂચના આપી છે કે જે બિંદુઓએ f અસતત હોય તેવા બિંદુઓ શોધો. એટલે કે x ની જે કિંમત આગળ વિધેય અસતત હોય એવી x ની કિંમત આપણે શોધવાની છે. પહેલા વિધેય આપ્યો fx is equal to 2x plus 3 if x is less or equal to 2, અને પછી આપ્યો fx is 2x minus 3 if x is greater than 2. જો x 2 અથવા 2 થી નાનો હોય તો fx 2x plus 3 એ રીતે વ્યાખ્યાયિત છે, અને 2 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે fx 2x minus 3 એ પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે જે બિંદુ આગળ અસતત છે એ બિંદુ આપણે શોધવા છે, તો અત્યારે આપણે એમ કહી શકીએ કે x is less than 2 માટે x 2 કરતા નાનો હોય ત્યારે x is less than 2 માટે fx is equal to 2x plus 3 છે, જે સતત વિધેય છે. જે સતત વિધેય છે, સતત છે. કારણ આપણે લખી શકીએ કારણ કે સુરેખ વિધેય, કારણ કે સુરેખ વિધેય છે, અને સુરેખ વિધેય છે માટે સતત છે. 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા આગળ આ વિધેય સતત છે. x is greater than 2 માટે fx is equal to 2x minus 3 એ પણ સતત વિધેય છે. fx બરાબર 2x minus 3 એ પણ સતત છે, કારણ કે એ પણ સુરેખ વિધેય છે. તો મિત્રો, અત્યારે 2 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે, 2 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે. હવે 2 કરતા મોટા માટે વ્યાખ્યા અલગ છે, 2 કરતા નાના માટે વ્યાખ્યા અલગ છે. એટલે 2 આગળનું સાતત્ય આપણે અલગથી સ્પેશિયલ ચકાસવું પડે. તો અહીંયા એક નાનું ટાઇટલ આપી દઈએ આપણે, x બરાબર 2 આગળના સાતત્ય માટે. તો x બરાબર 2 આગળના સાતત્ય માટે 2 કરતા નાના માટે વ્યાખ્યા અલગ છે અને 2 કરતા મોટા માટે વ્યાખ્યા અલગ છે. તો મિત્રો, 2 ની ડાબી બાજુનું લક્ષ અને 2 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવું પડે. એટલે શરૂઆત કરીએ આપણે 2 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ. તો એના માટે લખીએ લિમિટ x tends to 2 minus fx is equal to limit x tends to 2 minus. હવે બાળકો x tends to 2 minus મીન્સ કે x ડાબી બાજુથી 2 ની નજીક ને નજીક જાય છે. x જ્યારે ડાબી બાજુથી 2 ની નજીક જાય ત્યારે x 2 કરતા નાની કિંમતો ધારણ કરે. મીન્સ કે અત્યારે જે x છે 2 કરતા નાનો છે, તો fx બરાબર 2x plus 3 આપણે લખવું પડે. fx ની વ્યાખ્યા છે 2 કરતા નાના માટે 2x plus 3. એટલે fx ની જગ્યાએ લખાશે 2x plus 3. હવે x ની જગ્યાએ 2 લખીએ એટલે 2 દુ 4 ને 3 7, એટલે આનું લક્ષ મળ્યો આપણને 7.
હવે બેની જમણી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ મીન્સ કે x જમણી બાજુથી બેની નજીકની નજીક જાય છે તો એવા સમયે x 2 કરતા મોટી કિંમતો ધારણ કરે. x ટેન્ડ્સ ટુ 2 પ્લસ આપ્યો તો x ઇઝ ગ્રેટર ધેન 2 હોવાથી fx ની જગ્યાએ લખાય 2x - 3. x ની જગ્યાએ 2 લખીએ એટલે 2 દુ 4 ઓછા 3 એટલે કે આપણને મળ્યું 1. તો મિત્રો અત્યારે 2 આગળ લક્ષનું જ અસ્તિત્વ નથી કારણ કે ડાબી બાજુનું લક્ષ 7 આવ્યું અને જમણી બાજુનું લક્ષ 1 આવ્યું. આપણી શરત છે કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ બંને સમાન હોવા જોઈએ અને બંને લક્ષ f(2) જેટલા થવા જોઈએ. તો વિધેય f x બરાબર 2 આગળ સતત છે એમ કહેવાશે. પણ અત્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જ સમાન નથી આવ્યા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx is not equal to limit x tends to 2 plus fx. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને ભિન્ન છે માટે આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 2 આગળ સતત નથી. તો જે બિંદુએ વિધેય અસતત છે તે બિંદુ શોધવાના છે. તો આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 2 x ની કિંમત આપી એટલે બિંદુ શોધવું. તો x બરાબર 2 આગળ સતત નથી મીન્સ કે અસતત છે એમ આપણે કહી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 7. fx is equal to modulus of x plus 3 if x is less or equal to -3. fx is -2x if -3 is less than x is less than 3. fx is 6x plus 2 if x is greater or equal to 3. વિધેય f કયા બિંદુ આગળ અસતત છે એ બિંદુ આપણે શોધવાનું છે. બાળકો આપણને x is less or equal to -3 means કે x -3 અથવા -3 થી નાની વાસ્તવિક સંખ્યા હોય ત્યારે fx આપ્યું છે મોડ્યુલસ x plus 3. fx આ રીતે વ્યાખ્યાયિત છે. તો થોડુંક આપણે fx ને અપડેટ કરીએ. x is less or equal to -3 છે. હવે x is less or equal to -3 છે મીન્સ કે x is નેગેટિવ. x ઋણ સંખ્યા છે એવું આપણે કહી શકીએ. અને x ઋણ સંખ્યા છે તો એવા સમયે મોડ્યુલસ x ની જગ્યાએ -x લખી શકાય. એટલે ખરેખર fx બરાબર મોડ્યુલસ x plus 3 આપ્યું છે એ ખરેખર -x plus 3 છે. x is less or equal to -3 માટે. fx is -2x એમાં કોઈ ચેન્જ આપણે કરતા નથી. -3 is less than x is less than 3 છે. fx is 6x plus 2 if x is greater or equal to 3. આ પ્રમાણે છે. હવે મિત્રો અત્યારે સ્પષ્ટ દેખાય છે કે -3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સુરેખ વિધેય છે. એટલે આપેલું વિધેય -3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે એમ કહેવાશે કારણ કે સુરેખ વિધેય છે. -3 અને 3 ની વચ્ચે પણ સુરેખ વિધેય છે એટલે એ સતત છે. -3 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ એ સતત છે. તો એ આપણે લખતા જઈએ કે અહીં x is less than -3 માટે -3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર -x plus 3 છે જે સતત છે. આપેલું વિધેય સતત છે. સતત છે કારણ કે આપેલું વિધેય સુરેખ વિધેય છે. કારણ કે સુરેખ વિધેય છે માટે સતત છે. હવે -3 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા આગળના સાતત્યની આપણે વાત કરીએ
તો આપણે લખી દઈએ ફોર એવરી x belongs to ઓપન ઇન્ટરવલ -3 to 3 માટે -3 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx = -2x છે. એ પણ સતત છે. એ સતત એટલા માટે છે કારણ કે એ પણ સુરેખ વિધેય છે. સુરેખ વિધેય છે માટે સતત છે. 3 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા આગળની આપણે વાત કરીએ તો x is greater than 3 માટે fx = 6x + 2 છે જે સતત છે. 3 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ વિધેય સતત છે કારણ કે સુરેખ વિધેય છે. તો મિત્રો અત્યારે એટલી વાત નક્કી થઈ કે -3 થી મોટી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે. -3 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ વિધેય સતત છે અને 3 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ વિધેય સતત છે. હવે મિત્રો આપણે બે વાસ્તવિક સંખ્યાઓ આગળનું સાતત્ય ચકાસવાનું બાકી રહી ગયું. એક તો -3 આગળનું અને બીજો 3 આગળનું. તો -3 અને 3 આગળના સાતત્ય આપણે સ્પેશિયલી ચેક કરવા પડે. તો એના માટે અહીંયા નાનું ટાઇટલ આપી દઈએ કે x = -3 આગળના સાતત્ય માટે. તો x = -3 આગળના સાતત્ય માટે મિત્રો આપણે -3 આગળનું લક્ષ શોધવાનું છે. હવે -3 કરતા નાના માટે સૂત્ર અલગ છે અને -3 કરતા મોટા માટે પણ સૂત્ર અલગ છે. તો -3 ની ડાબી બાજુનું લક્ષ અને -3 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવું પડે. તો શરૂઆત કરીએ. -3 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx = લિમિટ x ટેન્ડ્સ ટુ -3 બાળકો x ટેન્ડ્સ ટુ -3 મીન્સ કે x ડાબી બાજુથી -3 ની નજીક ને નજીક જાય છે. હવે x ડાબી બાજુથી -3 ની નજીક જાય ત્યારે x -3 કરતા નાની કિંમતો ધારણ કરે અને x -3 કરતા નાની કિંમત ધારણ કરે છે માટે fx બરાબર લખાય -x + 3. લક્ષ શોધવા માટે x ની જગ્યાએ -3 લખી શકાય. તો x ની જગ્યાએ -3 લખો એટલે આપણને મળ્યું 3 + 3 is 6. એટલે આ જે વિધેય છે એનું -3 ની ડાબી બાજુનું લક્ષ 6 આવ્યું. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 મેળવીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx = લિમિટ x ટેન્ડ્સ ટુ -3 હવે x ટેન્ડ્સ ટુ -3 પ્લસનો મિનિંગ થયો x જમણી બાજુથી -3 ની નજીક જાય છે અને x જ્યારે જમણી બાજુથી -3 ની નજીક ને નજીક જાય ત્યારે x -3 કરતા મોટો છે. હવે -3 કરતા મોટો છે તો 3 કરતા મોટા વાળું સૂત્ર નથી લઈ લેવાનું. -3 ની નજીક ને નજીક જાય છે અને -3 ની સાવ નજીક છે તો -3 કરતા મોટો અને -3 ની સાવ નજીક હોય એવી વ્યાખ્યા આપણે લેવાની છે. તો એવા તમામ x માટે fx = -2x છે. તો અહીંયા લખશો આપણે -2x. લક્ષ શોધવા માટે આપણે x ની જગ્યાએ -3 લખી દઈએ એટલે આપણને મળ્યું 6. હવે f(3) મેળવીએ. તો f(-3) મેળવીએ. તો f(-3) -3 માટે પહેલા નંબરનું સૂત્ર છે -x + 3. તો એમાં x ની જગ્યાએ -3 લખીએ તો -3 + 3 = 3 + 3 is 6. તો મિત્રો અત્યારે સ્પષ્ટ દેખાય છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx = લિમિટ
x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ -3 થાય છે, માટે વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. એટલે આપેલું વિધેય x બરાબર -3 આગળ પણ સતત છે. હવે મિત્રો x બરાબર 3 આગળના સાતત્યની આપણે ચર્ચા કરવી પડે. તો એના માટે આપણે ટાઇટલ આપી દઈએ x બરાબર 3 આગળના સાતત્ય માટે. તો x બરાબર 3 આગળના સાતત્ય માટે. હવે x બરાબર 3 આગળના સાતત્ય માટે 3 કરતા નાના અને 3 કરતા મોટા માટે વિધેય જુદી જુદી રીતે વ્યાખ્યાયિત છે. તો 3 ની ડાબી બાજુનું લક્ષ અને 3 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે. તો એના માટે શરૂઆત કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - 3 ની ડાબી બાજુનું લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - fx. હવે x ટેન્ડ્સ ટુ 3 નો મીનિંગ થયો x 3 કરતા નાનો છે અને 3 ની નજીક જાય છે. 3 કરતા નાનો અને 3 ની નજીક જાય એવા તમામ x માટે fx બરાબર -2x છે. તો અહીંયા આપણે લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - fx ની જગ્યાએ લખીએ -2x. x ની જગ્યાએ 3 લખી શકાય. 3 લખો એટલે આપણને મળ્યો -6. તો ડાબી બાજુનું લક્ષ આવ્યો -6. હવે આપણે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 + fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ટેન્ડ્સ ટુ 3 નો મીનિંગ થાય x ઇઝ ગ્રેટર ધેન 3. 3 કરતા મોટો છે અને 3 ની નજીક જાય છે. તો એવા સમયે એવા તમામ x માટે fx બરાબર 6x + 2 છે. તો fx ની જગ્યાએ આપણે લખી દઈએ 6x + 2. x ની જગ્યાએ 3 લખીએ એટલે 6 તારી 18 ને 2 20 થયા. તો મિત્રો અહીંયા 3 ની ડાબી બાજુનું લક્ષ અને 3 ની જમણી બાજુનું લક્ષ ભિન્ન છે, માટે આપણે લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - fx is not equal to limit x tends to 3 + fx. માટે વિધેય f એ x બરાબર 3 આગળ સતત નથી, મીન્સ કે અસતત છે. આગળ અસતત છે. તો મિત્રો આપણે એવું બિંદુ શોધવાનું છે કે જ્યાં આગળ વિધેય અસતત છે. તો એના માટે આપણે જોયું કે -3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. -3 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ સતત છે. -3 આગળ પણ સતત છે. ફક્ત વિધેય f 3 આગળ અસતત છે. તો અસતત હોય તેવું બિંદુ આપણને મળ્યું x બરાબર 3. નેક્સ્ટ દાખલા નંબર 8. fx is equal to modulus of x upon x if x is not equal to 0. And fx is equal to 0 if x equal to 0. વિધેય f જે બિંદુઓ આગળ અસતત છે તેવા બિંદુઓ આપણે શોધવાના છે. મિત્રો x is not equal to 0 માટે આપણને fx નું સૂત્ર આપ્યું fx is modulus x upon x. મોડ્યુલસ x આપ્યું મીન્સ કે x is greater than 0 માટે આ સૂત્ર અલગ હશે અને x is less than 0 માટે સૂત્ર અલગ હશે. તો મિત્રો fx આપણે ફરીથી લખીએ. x is greater than 0 માટે લખીએ. જો x is greater than 0 હોય તો મોડ્યુલસ x is x. x upon x is 1. એટલે x is greater than 0 માટે આપણને fx બરાબર 1 મળે. x is less than 0 માટે તો less than 0 હશે તો fx બરાબર મોડ્યુલસ x ની જગ્યાએ -x આવશે. -x upon x એટલે કે આપણને મળે -1. એટલે x is less than 0 માટે ઇમેજ -1 મળે.
અને x બરાબર 0 માટે 0 ઇમેજ આપી છે. મિત્રો ખ્યાલ હોય તો આ જે વિધેય છે એને આપણે ચિહ્ન વિધેય બોલીએ છીએ, સાઇનમ ફંક્શન. બધી જ ઋણ સંખ્યાઓની ઇમેજ -1 મળે, ધન સંખ્યાની ઇમેજ 1 મળે અને 0 ની ઇમેજ 0 મળે. સાઇનમ ફંક્શન આ પ્રમાણે હોય છે, આપણને ખ્યાલ છે. ધન સંખ્યાની ઇમેજ 1 મળે, આ પ્રમાણે અહીંયા આગળ 1 હોય છે. 0 આગળ 1 આવતું નથી એટલે પોલું મીંડું આવશે. 0 આગળ 0 આવે અને શૂન્યથી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ -1 મળે. 0 ની -1 નથી મળતી એટલે અહીંયા પોલું મીંડું આવશે. તો આ જે ગ્રાફ છે જો દેખાય છે આપણને કે બધી ધન સંખ્યા આગળ જોડાયેલો છે ગ્રાફ, બધી ઋણ સંખ્યા આગળ જોડાયેલો છે. એક્ઝેક્ટ 0 આગળ આ ગ્રાફ તૂટી જાય છે. મીન્સ કે આ જે વિધેય છે એ 0 આગળ અસતત છે. તો એ પ્રમાણે આપણે દર્શાવીએ. અત્યારે ખરેખર સાઇનમ ફંક્શન એટલે કે ચિહ્ન વિધેય છે, એટલે ચિહ્ન વિધેયને બીજી રીતે આ પ્રમાણે પણ રજૂ કરી શકાય, ધ્યાનમાં રાખવું. અત્યારે આપણે લખી દઈએ કે પ્રત્યેક x is greater than 0 માટે fx બરાબર 1 છે, જે અચળ વિધેય છે. અને અચળ વિધેય હંમેશા સતત વિધેય છે. જે સતત છે કારણ કે અચળ વિધેય. ધન સંખ્યા માટે અચળ છે, બધાની ઇમેજ 1 જ આવે. x is less than 0 માટે fx is equal to -1, જે સતત છે કારણ કે બધી જ ઋણ સંખ્યાની ઇમેજ -1 મળે, મીન્સ કે અચળ વિધેય છે. અને અચળ વિધેય હોવાને કારણે સતત છે. શૂન્યથી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે, શૂન્યથી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો મિત્રો અહીંયા શૂન્ય આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે. તો એક નાનું ટાઇટલ લખી દઈએ આપણે, x બરાબર 0 આગળના સાતત્ય માટે. હવે x બરાબર 0 આગળના સાતત્ય માટે 0 કરતા નાના માટે સૂત્ર અલગ છે, મોટા માટે સૂત્ર અલગ છે. એટલે 0 ની ડાબી બાજુનું લક્ષ અને 0 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે. તો એના માટે આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx is equal to limit x tends to 0 minus x tends to 0 minus means x is less than 0. x શૂન્ય કરતા નાનો છે તો fx ની જગ્યાએ લખાશે -1 અને -1 અચળ છે, એનું લક્ષ અચળનું લક્ષ તેનું તે જ આવે એટલે કે -1 આવશે. હવે f(0) બરાબર 0 છે. હવે જમણી બાજુનું લક્ષ ભલે -1 આવે તો પણ એ f(0) જેટલું તો થવાનું જ નથી. એટલે આપણે અહીંયા જમણી બાજુનું લક્ષ નથી શોધતા અને એમ કહી દઈએ કે ડાબી બાજુનું લક્ષ અને f(0) સમાન નથી. બસ આટલું કહી દઉં તો પણ ચાલશે, કારણ કે બંને લક્ષ સમાન થવા જોઈએ અને બંને લક્ષ f(0) જેટલા થવા જોઈએ. તો પહેલું જ લક્ષ f(0) જેટલું ન થયું તો બીજું લક્ષ એટલે કે જમણી બાજુનું લક્ષ કદાચ ડાબી બાજુના લક્ષ જેટલું પણ હોય તો પણ એ f(0) જેટલું તો થવાનું જ નથી. એટલે is not equal to f(0). માટે આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 0 આગળ સતત નથી. તો મિત્રો આપણે અસતત હોય એવું બિંદુ શોધવાનું છે અને એ અસતત હોય એવું બિંદુ આપણને મળ્યું x બરાબર 0 આગળ. શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી લીધી કે આ ચિહ્ન વિધેય છે અને એનો જે ગ્રાફ છે એ એક્ઝેક્ટ x બરાબર 0 આગળ તૂટી જાય છે. તો આપેલું વિધેય x બરાબર 0 આગળ અસતત છે. નેક્સ્ટ દાખલા નંબર 9. fx is equal to x upon modulus of x if x is less than 0
અને fx is equal to -1 if x is greater or equal to 0. તો મિત્રો અત્યારે આ જે વિધેય છે x is less than 0 માટે fx બરાબર આ સૂત્ર આપણે આપ્યું છે x upon modulus of x. x is less than 0 છે એના માટે આ સૂત્ર છે પણ x less than 0 હોવાથી મોડ્યુલસ x ની જગ્યાએ -x લખાશે એટલે x is less than 0 હોય તો fx બરાબર x upon modulus x પણ modulus x ની જગ્યાએ -x લખાશે એટલે એ થઈ ગયું મિત્રો -1 એટલે x is less than 0 માટે ઇમેજ નું સૂત્ર છે -1 if x is less than 0 અને x is greater or equal to 0 માટે પણ ઇમેજ નું સૂત્ર છે -1 તો આ જે વિધેય છે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ f from r to r fx is equal to -1 for every x belongs to r. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે -1 જ આવે છે તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે ઇમેજ નું સૂત્ર -1 છે મીન્સ કે અચળ વિધેય છે અને અચળ વિધેય હંમેશા સતત હોય મીન્સ કે આ વિધેય અસતત હોય તેવો બિંદુ ન મળે તો મિત્રો દરેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એ આપણે દર્શાવી દઈએ તો એના માટે આપણે લખી દઈએ ફોર એવરી c belongs to r માટે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે લિમિટ x tends to c fx is equal to પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ મેળવીએ દરેક માટે ઇમેજ નું એક જ સૂત્ર છે -1 તો લિમિટ x tends to c fx is -1 નું લક્ષ -1 જ હોય અને અત્યારે f of c પણ -1 છે માટે આપણે કહી શકીએ કે વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે મીન્સ કે વિધેય f અસતત હોય તેવા બિંદુ શોધવા છે તો વિધેય f અસતત હોય તેવા બિંદુ ન મળે તો વિધેય f અસતત હોય તેવા બિંદુ આપણને ન મળે. નેક્સ્ટ દાખલા નંબર 10 fx is equal to x plus 1 if x is greater or equal to 1 and fx is equal to x square plus 1 if x is less than 1. આપેલો વિધેય જે બિંદુએ અસતત છે તે બિંદુ આપણે શોધવાનું છે તો અત્યારે મિત્રો એમ કહેવાશે કે એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર x plus 1 છે જે સુરેખ વિધેય છે માટે સતત છે તો અહીંયા લખી દઈએ આપણે કે x is greater than 1 માટે fx is equal to x plus 1 જે સતત વિધેય છે કારણ કે સુરેખ વિધેય છે મીન્સ કે એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા આગળ આપેલું વિધેય સતત છે એકથી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર x is less than 1 માટે fx is x square plus 1 છે જે સતત છે કારણ કે બહુપદી વિધેય છે દ્વિઘાત બહુપદી છે અત્યારે કારણ કે આ જે વિધેય છે બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય પણ સતત હોય છે એટલે એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે એક કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ વિધેય સતત છે હવે એક આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે તો મિત્રો એના માટે એક કરતા નાના માટે સૂત્ર અલગ છે એક કરતા મોટા માટે સૂત્ર અલગ છે તો એકની ડાબી બાજુનું લક્ષ અને એકની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે તો અહીંયા લખી દઈએ આપણે x બરાબર 1 આગળના
સાતત્ય માટે. તો x બરાબર 1 આગળના સાતત્ય માટે આપણે 1 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx. x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, નો મીનિંગ થયો x ઇઝ લેસ ધેન 1. x 1 કરતા નાનો છે અને x 1 કરતા નાનો હોય ત્યારે fx ની જગ્યાએ લખાશે x² પ્લસ 1. લક્ષ શોધવા માટે x ની જગ્યાએ 1 લખી શકાય એટલે 1² પ્લસ 1 એટલે કે 1 પ્લસ 1, 1 પ્લસ 1 ઇઝ 2. 1 ની જમણી બાજુનું લક્ષ આપણે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ. મિત્રો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ નો મીનિંગ થયો x ઇઝ ગ્રેટર ધેન 1. x 1 કરતા મોટો છે અને x 1 કરતા મોટો હોય ત્યારે fx ની જગ્યાએ લખાય x પ્લસ 1 અને લક્ષ શોધવા માટે x ની જગ્યાએ 1 પણ લખી શકાય એટલે 1 પ્લસ 1 ઇઝ 2. હવે મિત્રો એક આગળની ઇમેજ મેળવીએ f ઓફ 1. તો f ઓફ 1 શોધવા માટે આ સૂત્ર છે. પહેલા નંબરનું સૂત્ર x પ્લસ 1 અને x ની જગ્યાએ 1 લખી દો એટલે f ઓફ 1 મળે એટલે 1 પ્લસ 1 ઇઝ 2. માટે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1 થાય છે. માટે વિધેય f એ x બરાબર 1 આગળ સતત છે. હવે મિત્રો 1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે, 1 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે અને 1 આગળ પણ સતત છે. માટે વિધેય f અસતત હોય તેવું બિંદુ ન મળે. વિધેય f અસતત હોય તેવું બિંદુ આપણને ન મળે. નેક્સ્ટ દાખલા નંબર 11. fx is equal to x³ minus 3 if x is less or equal to 2 and fx is equal to x² plus 1 if x is greater than 2. મિત્રો આપણે વિધેય f અસતત હોય તેવા બિંદુઓ શોધવા છે. તો અત્યારે એમ કહેવાશે કે x is less than 2 માટે fx x 2 કરતા નાનો હોય તો fx બરાબર x³ minus 3 છે અને x³ minus 3 છે જે સતત છે કારણ કે બહુપદી વિધેય ત્રિઘાત બહુપદી છે. અત્યારે કૌંસમાં લખી દઈએ આપણે કારણ કે એ બહુપદી વિધેય છે. હવે x is greater than 2 માટે fx is equal to x² plus 1 છે જે સતત છે અને એ સતત એટલા માટે છે કે એ પણ બહુપદી વિધેય છે, દ્વિઘાત બહુપદી છે. એટલે 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે, 2 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ વિધેય સતત છે. હવે x બરાબર 2 આગળના સાતત્ય માટે x બરાબર 2 આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે. તો x બરાબર 2 આગળના સાતત્ય માટે આપણે 2 આગળનું લક્ષ મેળવવું પડે, પણ 2 કરતા નાના અને મોટા માટે વ્યાખ્યા અલગ અલગ છે. તો 2 ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 minus fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 minus x ટેન્ડ્સ ટુ 2 માઇનસ નો મીનિંગ થયો x ઇઝ લેસ ધેન 2. x 2 કરતા નાનો હોય ત્યાંની વાત છે. x 2 કરતા નાનો હોય તો fx ની જગ્યાએ લખાય x³ minus 3. લક્ષ શોધવા માટે x ની જગ્યાએ 2 લખી શકાય. તો 2 ની 3 ઘાત એટલે કે 8 minus 3 is 5. હવે મિત્રો આપણે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 plus fx is equal to limit x tends to 2 plus
x ટેન્ડ્સ ટુ 2 પ્લસ નો મિનિંગ થયો x ઇઝ ગ્રેટર ધેન 2x 2 કરતા મોટી કિંમત ધારણ કરે છે. તો એવા સમયે fx બરાબર લખાય x સ્ક્વેર પ્લસ 1 અને લક્ષ શોધવા માટે x ની જગ્યાએ 2 લખી શકાય એટલે 2 સ્ક્વેર 4 પ્લસ 1 ઇઝ 5 તથા f ઓફ 2 આપણે મેળવીએ તો x બરાબર 2 માટે પહેલા નંબરનું સૂત્ર છે અને x ની જગ્યાએ 2 લખી દો એટલે f ઓફ 2 મળે એટલે 2 ક્યુબ -3 એટલે કે 8 - 3 ઇઝ 5. તો મિત્રો અત્યારે સ્પષ્ટ દેખાય છે આપણને કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થાય છે. માટે વિધેય f એ x બરાબર 2 આગળ સતત છે. હવે મિત્રો આ વિધેય જે છે એ 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત છે, 2 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે પણ સતત છે અને 2 આગળ પણ સતત છે. આપણે અસતત હોય તેવું બિંદુ શોધવાનું છે માટે આપણે લખી આપશું કે વિધેય f અસતત હોય તેવું બિંદુ ન મળે. વિધેય f અસતત હોય તેવું બિંદુ અત્યારે આપણને મળી શકે નહીં. નેક્સ્ટ fx is equal to x raised to 10 minus 1 if x is less or equal to 1 and fx is equal to x square if x is greater than 1 આ પ્રમાણે આપ્યું છે. શરૂઆત કરીએ આપણે x is less than 1 માટે fx is equal to x raised to 10 minus 1 એક થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર x ની 10 ઘાત ઓછા 1 છે જે સતત વિધેય છે કારણ કે બહુપદી વિધેય છે. 10 ઘાત બહુપદી છે અત્યારે. x is greater than 1 માટે fx is equal to x square એ પણ સતત છે કારણ કે એ પણ બહુપદી વિધેય છે. હવે x બરાબર 1 આગળનું સાતત્ય આપણે ચકાસવાનું છે તો એના માટે આપણે લખી દઈએ x બરાબર 1 આગળના સાતત્ય માટે. તો x બરાબર 1 આગળના સાતત્ય માટે 1 કરતા નાના માટે વિધેય અલગ રીતે વ્યાખ્યાયિત છે, 1 કરતા મોટા માટે અલગ વ્યાખ્યા છે. તો મિત્રો આપણે 1 આગળનું લક્ષ શોધવા માટે 1 ની ડાબી બાજુનું લક્ષ અને 1 ની જમણી બાજુનું લક્ષ અલગ અલગ શોધવા પડે. તો એના માટે આપણે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx. x ટેન્ડ્સ ટુ 1 માઇનસ નો મિનિંગ થયો x ઇઝ લેસ ધેન 1. x લેસ ધેન 1 હોય ત્યારે fx બરાબર લખાય x રેઝ ટુ 10 માઇનસ 1. લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ 1 લખી શકાય એટલે 1 રેઝ ટુ 10 1 minus 1 is 0 એટલે 1 ની ડાબી બાજુનું લક્ષ 0 છે. હવે 1 ની જમણી બાજુનું લક્ષ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx is equal to limit x tends to 1 plus x tends to 1 plus means x is greater than 1. x 1 કરતા મોટો છે અને x 1 કરતા મોટો હોય તો fx ની જગ્યાએ x સ્ક્વેર લખી શકાય. લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ 1 લખી શકાય. 1 સ્ક્વેર is 1. એટલે મિત્રો 1 ની ડાબી બાજુનું લક્ષ 0 મળ્યું અને 1 ની જમણી બાજુનું લક્ષ 1 મળ્યું. માટે આપણે કહી શકીએ કે લિમિટ x tends to 1 minus fx is not equal to limit x tends to 1 plus fx. માટે વિધેય f એ x બરાબર 1 આગળ સતત નથી મીન્સ કે અસતત છે
તો x બરાબર 1 આગળ અસતત છે. આપણે એવા બિંદુ શોધવા છે કે જ્યાં આગળ વિધેય અસતત છે. તો એવું બિંદુ મળ્યું આપણને x = 1. નેક્સ્ટ દાખલા નંબર 13. fx = x plus 5 if x is less or equal to 1. fx is x minus 5x if x is greater than 1. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે. એટલે ખરેખર આ જે વિધેય છે એની વ્યાખ્યા જે આપણને આપી છે, એક અથવા એકથી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે ઇમેજનું સૂત્ર આ છે. એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે ઇમેજનું સૂત્ર x - 5 છે. એટલે ખરેખર આ જે વિધેય છે એનો પ્રદેશ r છે. એટલે આપણે વિધેયને આ રીતે રજૂ કરી શકીએ f from r to r. fx = x plus 5 if x is less or equal to 1. fx is x minus 5 if x is greater than 1. હવે મિત્રો આ વિધેય સતત છે ત્યારે કહેવાશે જો એ પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળ સતત હોય. એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા આગળ સતત હશે તો આપણે કહી શકશું કે વિધેય સતત છે. એકાદ સભ્ય આગળ પણ અસતત હોય તો આ વિધેય સતત નથી એમ કહી શકાય. તો મિત્રો અત્યારે x is less than 1 માટે, એક કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર છે x plus 5, જે સતત છે. સતત એટલા માટે છે કારણ કે એ જે વિધેય છે એ સુરેખ વિધેય છે માટે સતત છે. x is greater than 1 માટે fx બરાબર x minus 5 મળે. એ પણ સતત છે કારણ કે એ પણ સુરેખ વિધેય છે. હવે મિત્રો એક આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે અને એક કરતા નાના અને એક કરતા મોટા માટે સૂત્રો અલગ અલગ છે. તો અહીંયા એક આગળનું સાતત્ય આપણે ચકાસીએ x બરાબર 1 આગળના સાતત્ય માટે. x બરાબર 1 આગળના સાતત્ય માટે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx મેળવીએ. તો મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ મીન્સ x ઇઝ લેસ ધેન 1. x એક કરતા નાનો હોય તો fx ની જગ્યાએ x plus 5 લખાય અને લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ 1 લખાય એટલે આપણને મળે 6. 1 ની જમણી બાજુનું લક્ષ મેળવી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ નો મીનિંગ થયો x ઇઝ ગ્રેટર ધેન 1 અને x એક કરતા મોટો હોય તો fx ની જગ્યાએ લખાય x minus 5. x ની જગ્યાએ 1 લખવાથી આપણને લક્ષ મળે 1 minus 5 is minus 4. Therefore અત્યારે આપણને દેખાય છે સ્પષ્ટ કે લિમિટ x tends to 1 minus fx is not equal to limit x tends to 1 plus fx. માટે વિધેય f એ x બરાબર 1 આગળ સતત નથી. આપણે ફક્ત વિધેય સતત છે કે નહીં તે જ ચકાસવાનું છે. તો r ના દરેક સભ્ય આગળ સતત નથી, એક સભ્ય આગળ પણ અસતત હશે તો આપણે એમ કહીશું કે વિધેય અસતત છે. માટે વિધેય f અસતત વિધેય છે એમ કહીશું. ક્યાં આગળ અસતત છે તો કે x બરાબર 1 આગળ. એને લીધે આપણે એમ કહી શકીએ કે એના પ્રદેશ પર સતત નથી. તો મિત્રો આપણે આ વિડીયોમાં દાખલા નંબર 6 થી 13 સુધીનો અભ્યાસ કર્યો. આગળના જે દાખલા છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.